કંઈક બી એવું મટીરિયલ કે જે બી વ્યુઅર્સ છે તેમના માઇન્ડને કરપ્ટ કરે છે તો સેક્શન 67 ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એપ્લિકેબલ થાય છે કે જેના સંદર્ભમાં 3 વર્ષ અને 5 લાખની સજા થાય છે ફર્સ્ટ કન્વિક્શનમાં. વેલકમ ટુ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલના ઓન ખબર છે. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન વિશે કે જે એક યુઝર મને પૂછે છે. અત્યારે રિસેન્ટલી જે આપણે ન્યૂઝમાં જોઈએ છે ઇન રિલેશન ટુ રાજ કુંદ્રા, તો તેના સંદર્ભમાં તેઓ મને એવું પૂછવા માંગે છે કે આ જે પર્ટિક્યુલર કેસ છે રાજ કુંદ્રાનો, તો અગર એમાં આપણે વાત કરીએ ઓબ્સીન મટીરિયલનો, જે ઓબ્સીન કન્ટેન્ટ છે તેનો, તો આઈટી એક્ટ મુજબ એમાં કઈ કઈ કલમ લાગી શકે છે અને તેમની લાયબિલિટી કેવી રીતના નક્કી થઈ શકે છે ઇન રિલેશન ટુ ઓબ્સીન મટીરિયલ. આમના જે ક્વેશ્ચન છે તેના વિષય પર હું એમને બિલકુલ એ કહીશ કે અપાર્ટ ફ્રોમ આઈટી એક્ટ તેઓની સામે અત્યારે મની લોન્ડરિંગથી લઈને બીજા ઘણા બધા મલ્ટિપલ કેસીસ ચાલે છે. અગર આપણે વાત કરીએ આઈટી એક્ટની, જે બી ઓબ્સીન અને વલ્ગર કન્ટેન્ટ જે એમને ત્યાંથી એમની ઓફિસમાંથી મળ્યું હતું, તો તે વિષય ઉપર અગર આપણે ખાલી વાત કરીએ તો એક સેક્શન છે વિચ ઇઝ નોન ટુ બી સેક્શન 67 ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જેના બેઝિસ ઉપર જ્યારે બી કોઈ બી એવું મટીરિયલ હોય જે ટ્રાન્સમિટ થતું હોય, જે લોકોનું જે માઇન્ડ છે તેને કરપ્ટ કરતું હોય, ઇટ કુડ બી ઇન અ રિટન ફોર્મેટ ઓર ઇટ કુડ બી ઓન ધ બેઝિસ ઓફ વિઝ્યુઅલ થિંગ્સ. એટલે કંઈક બી એવું મટીરિયલ કે જે બી વ્યુઅર્સ છે તેમના માઇન્ડને કરપ્ટ કરે છે, તો સેક્શન 67 ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એપ્લિકેબલ થાય છે કે જેના સંદર્ભમાં 3 વર્ષ અને 5 લાખની સજા થાય છે ફર્સ્ટ કન્વિક્શનમાં, અને ત્યારબાદ 5 વર્ષ અને 10 લાખનું જે પેનલ્ટી છે તે થાય છે એના સબસિક્વન્ટ કન્વિક્શનમાં. આ વાત જે હતી આપણી, ધેટ વોઝ ઇન રિલેશન ટુ સેક્શન 67, બટ આમાં એક બીજી બી સેક્શન એપ્લિકેબલ થઈ શકે છે વિચ ઇઝ નોન ટુ બી સેક્શન 67A. આ જે વસ્તુ છે તેમાં જે પનિશમેન્ટ છે ઇટ ઇઝ ઇન રિલેશન ટુ પબ્લિશિંગ ઓર ટ્રાન્સમિટિંગ અ મટીરિયલ કન્ટેનિંગ સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ એક્ટ, એટલે કે એવું એક એક્ટ જે ક્લિયરલી દેખાય છે કે વલ્ગર છે કે કરપ્ટ કરે છે. લાઈક અગર આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો જ્યારે આવા ઓબ્સીન વિડીયોઝ હોય છે, ઓબ્સીન ફોટોગ્રાફ્સ હોય છે કે જેમાં ક્લિયરલી તમે જોઈ શકો છો કે સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ જે એક્ટ છે તે થઈ રહ્યું છે, તો આ વસ્તુમાં સેક્શન 67A એપ્લિકેબલ થાય છે વિચ ઇઝ અ નોન બેલેબલ ઓફેન્સ. અને આમાં અગર આપણે વાત કરીએ તો એમનું જે પહેલી પનિશમેન્ટ છે, પહેલું કન્વિક્શન છે, ધેટ વુડ બી ઇન ધ ટર્મ્સ ઓફ 5 years ઓર મોર, અને એમની જે બી સબસિક્વન્ટ કન્વિક્શન છે તેમાં તેઓ 7 વર્ષ લગી જે કન્વિક્શન છે તે થઈ શકે છે. સો આઈ હોપ કે એમનો આ જે બી ક્વેશ્ચન છે તે બિલકુલ મારા આ પર્ટિક્યુલર એપિસોડમાં બિલકુલ ક્લિયર થઈ ગયો હશે. આ સિવાય બી અગર તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે બિલકુલ મને પૂછી શકો છો ઓન cyberraksha@gmail.com. So this was our today's episode which was in relation to this particular question about the user. આપણે પાછા મળશું કોઈ પણ બીજા પ્રશ્ન સાથે યા કોઈ સાયબર ક્રાઇમ અવેરનેસ ટિપ્સ સાથે. Till then, keep watching Cyber Raksha with Snehal Vakila on ખબર છે. Thank you.